નમસ્કાર મિત્રો, હું નિકુંજ આપનું ફરી એક વખત ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે જમીનમાં અલભ્ય સ્વરૂપમાં રહેલા તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવું. આપણી જમીનમાં જે જડ થઈને જે તત્વો અત્યારે છે એ તત્વોને ફરીથી જાગૃત કેવી રીતે કરવા. મિત્રો, આના માટે અલભ્ય અને લભ્ય શબ્દ વાપરવામાં આવે છે. અલભ્ય એટલે કે જમીનમાં જે જડ છે, જે છોડના મૂળ જે તત્વોને ગ્રહણ નથી કરી શકતો એને અલભ્ય કહેવામાં આવે. અને લભ્ય એટલે કે છોડના મૂળ જેને ગ્રહણ કરી શકે જે કોઈ તત્વને એને લભ્ય સ્વરૂપ કહેવામાં આવે. મિત્રો, આજે આપણી ધરતી માતા પુકાર કરે છે કે મને બચાવો, મને સુધારો. કારણ કે આપણે એક વખત બદલાવ કરી લીધો પછી નવો બદલાવ કરવામાં ખૂબ સમય લઈએ છીએ. વાત છે 1952ની, જ્યારે ડીએપી યુરિયા સરકાર લઈને આવી ત્યારે આપણે બધાએ એ સ્વીકારવા એ સમયે તૈયાર નહોતા, પણ સ્વીકારી લીધું. હવે મૂકવા તૈયાર નથી. છેલ્લા 73 વર્ષથી સળંગ આપણે ડીએપી અને યુરિયા નાખી રહ્યા છીએ. હવે જે આ તત્વો જે છે ને એ તત્વો વધારે પ્રમાણમાં આવી જાય તો પણ નુકસાની આપણે જ ભોગવવાની છે. હવે સમજી લો કે ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસ એક એવું તત્વ છે કે જે કોઈ જગ્યાએ હલનચલન નથી કરી શકતું, અને એ તત્વ જ અત્યારે આપણી જમીનને બગાડી રહ્યું છે. એક સમયગાળો હતો જ્યારે આપણે ફોસ્ફરસથી ખૂબ સારા એવા ઉત્પાદન લીધા, પણ અત્યારે હવે આપણે બદલાવાની જરૂરિયાત છે. તો ફોસ્ફરસની વાત કરી કે એ ફોસ્ફરસ જે છે એ મુખ્ય ભાગ ભજવે છે જમીનને જળ બનાવવા માટે. એક ગાળો હતો આપણો, એક સમયગાળો કે જ્યારે આપણે બળદથી હળ ચલાવતા. આજે બળદથી હળ ચલાવી જુઓ, નહીં ચલાવી શકાય, કારણ કે અત્યારે 50ના ટ્રેક્ટર પણ નાના પડે છે એના માટે. તો પછી બીજું છે કે પોટેશિયમ. પોટેશિયમ પણ એવું જ તત્વ છે. એ પણ થોડું ઘણું ફિક્સ થઈ જાય ફોસ્ફરસની સાથે, એ પણ જળ થઈ જાય, અને બાકીનું જે છે એ પાણીમાં વહી જાય છે. ત્યાર પછી વાત કરીએ તો ઝિંક છે, આયરન છે, કોપર છે. આ બધા તત્વો તે એની જેમ જ છે, થોડા ઘણા ફિક્સ થાય અને પાછા થોડા ઘણા પાણીમાં વહી જાય. ત્યાર પછી વાત કરીએ નાઇટ્રોજનની. તો નાઇટ્રોજન તો આપણને બધાને ખબર છે, એ કાં તો છોડ લઈ લેશે કાં તો હવામાં ઉડી જશે, અને જો થોડું ઘણું એને લીચ થવું હોય જમીનમાં તો એ થોડું ઘણું લીચ થશે. અને સલ્ફર પણ એવી રીતનો જ એક તત્વ છે. તો આપણે જે તત્વો અત્યારે વાપરી રહ્યા છીએ એ તત્વોને સભાનતાથી વાપરવાના છે. હમણાં અત્યારે ડીએપી યુરિયાની અછત હતી, સરકાર ઉપરથી સમજી લો કે સ્ટોક નહોતો, એટલે કેવો ઓહાપો થઈ ગયો. અરે મારા વાલા ખેડૂતો, તમારા જ ખેતરમાં ફોસ્ફરસ, પોટાશ એટલું બધું પડ્યું છે, તમે જ નાખ્યું છે, તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવવા માંડો. તમારે એ જે 50 કિલોના કોથળા છે લેવા જવાની જરૂર નથી હમણાં. કારણ કે અત્યારે આપણે એટલું બધું નાખી દીધું છે, એટલું બધું આપણા ખેતરની અંદર પડ્યું છે કે આપણે હવે લેવા જવાની જરૂર નથી. હવે આપણે આપણી ખેતી સુધારવાની જરૂર છે, આપણી જમીનને સુધારવાની જરૂરિયાત છે. તો આ જમીનને સુધારવા માટે શું કરવું? હવે તેના માટે અલગ અલગ ઘણી બધી પ્રોસેસ આવે છે, પરંતુ એ પહેલા કે અત્યારે આપણે જે કંઈ ખાતર કે દવા વાપરીએ છીએ એમાં પણ આપણે થોડોક બદલાવ લાવવો પડશે. અને બીજી વાત કે સાથે સાથે આપણે જમીન સુધારવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવી પડશે. હવે પહેલું કે અત્યારે તમે કોઈ પણ પ્રકારનું ખાતર લાવો તો એ ખાતરનો પીએચ તમારે ખાસ જોઈ લેવાનો છે. આગળ મેં પીએચ ને લગતો વિડીયો મૂક્યો છે, વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે પીએચ કેટલો આપણી ખેતી માટે અગત્યનો છે. હવે પીએચ ની વાત જે છે એ જોવા માટે તમે એ વિડીયો જોઈ લેજો, કારણ કે અત્યારે જો વાત કરીશું તો ખૂબ લાંબુ થઈ જશે. હવે ત્યાર પછી જે છે સમજી લો કે પીએચ ની વાત આવી ગઈ. હવે બીજી વાત છે કે આપણે જે જમીનમાં જળ સ્વરૂપે જે તત્વો છે એ તત્વોને છૂટા પાડવા હોય તો કોણ છૂટા પાડી શકે? તો કે એક જ વસ્તુ છે, એક જ જીવ છે જે આપણા તત્વોને છૂટા પાડી શકે, એ છે સૂક્ષ્મ જીવાણુ. એટલે અત્યારે જે બધી બાજુ ચારે બાજુ બેક્ટેરિયા થઈ રહ્યું છે ને, એ શાના માટે થઈ રહ્યું છે? આપણે એ બધા જમીનમાં હતા એને મારી નાખ્યા, એટલે વૈજ્ઞાનિકોએ બધું સંશોધન કર્યું
એ વૈજ્ઞાનિકોને પાછી ખબર પડી કે મૂળ પાયો તો સૂક્ષ્મ જીવાણુ છે, સૂક્ષ્મ જીવાણુ વગર તો કંઈ થવાનું જ નથી. એટલે પાછા આપણે પેકિંગમાં એ સૂક્ષ્મ જીવાણુને લાવવા પડે છે, કારણ કે આપણે અગાઉ બધું વાપર્યું એ બધું નષ્ટ થઈ ગયું. હવેથી ફરીથી આપણે સૂક્ષ્મ જીવાણુને બનાવવાની પ્રક્રિયા કરવાની છે. તો એક તો બેક્ટેરિયા છે, જે ખૂબ એટલે ખૂબ લાભકારી છે. બેક્ટેરિયા વગર આપણી જમીન સુધારવી અશક્ય અને અશક્ય છે. ત્યાર પછી દેશી ખાતર. હવે આ જે દેશી ખાતર છે ને, અહીંયાથી જ આપણે લોચો મારી દીધો. ડીએપી આવ્યું, યુરિયા આવ્યું, એટલે દેશી ખાતરને આમ બહાર કાઢ્યું, કારણ કે ઓલું ઉત્પાદન બહુ સારું આવવા માંડ્યું. રાતોરાત મણિકા વધી ગયા, એટલે આપણને શું થયું કે દેશી ખાતરનો કોઈ રોલ છે જ નહીં આપણી જમીનમાં. દેશી ખાતર તો નકામું છે, એટલે ગાય, બળદ, ભેંસ, બકરા જે કઈ હતું એ બધું વેચી માર્યું. હવે મોટી તકલીફ ઊભી થઈ. હવે બધા શું કરે, મિક્સ ખોળ લાવો છો ને આપણે, એની અંદર શું હોય તો કે છાણ છે, અને લીંબોળીનો ખોળ છે, કરંજના પાન છે, તમાકુ પાન છે, આ બધું મિક્સ જે છે એ 50-50 કિલોની બેગ હવે આપણે લાવીને જમીનમાં નાખવી પડે છે, કારણ કે દેશી ખાતર છે ને. દેશી ખાતર આપણે અત્યારે બહારથી લાવો તો બહુ મોંઘું પડે છે. એટલે દેશી ખાતર, અગાઉ કોઈ એમ બેક્ટેરિયા, ત્યાર પછી અળસિયાનું ખાતર જે વર્મી કમ્પોસ્ટ આવે છે એ, વર્મી વોશ આવે છે એ, અલગ અલગ પ્રકારના સમજી લો કે સજીવ જળ છે કે જીવાણુ જળ છે, જીવામૃત છે, ગૌકૃપા અમૃતમના બેક્ટેરિયા છે, ડોક્ટર કિશનચંદ્રના બેક્ટેરિયા છે. આ બધી જ વસ્તુ છે ને એ અલભ્યમાંથી લભ્ય સ્વરૂપે ફેરવવા માટેની વસ્તુ છે, જે એક પ્રકારનું એવું કામ કરશે કે એક બાજુ તમારો ખર્ચો ઘટાડશે અને ઉત્પાદન વધારશે. ખર્ચો અત્યારે ઘટાડશે. કેમ કે તમે અગાઉ જે ખર્ચો કર્યો છે એ તમારો જમીનની અંદર પડેલો જ છે, તમારી ફિક્સ ડિપોઝિટ અંદર જમીનમાં થયેલી છે. એ ફિક્સ ડિપોઝિટને સૂક્ષ્મ જીવાણુ ધીમે ધીમે ખોતરે અને એ વ્યાજ સ્વરૂપે અત્યારે તમારા ઉત્પાદનમાં લાભ અપાવે છે. સૂક્ષ્મ જીવાણુ વગર હવેની ખેતી બહુ અઘરી છે, અને જમીન સુધારવા માટે સૂક્ષ્મ જીવાણુ વગર બીજો કોઈ રસ્તો નથી. એટલે એવું નહીં કે બેક્ટેરિયા. સૂક્ષ્મ જીવાણુ ક્યાં હોય તો કે દેશી ખાતરમાં સૂક્ષ્મ જીવાણુ હોય, બરાબર. વર્મી કમ્પોસ્ટ હોય તો એ અળસિયાનું ખાતર છે, એના એ આપણે જમીનમાં નાખીશું તો અળસિયા વધશે, એનાથી પણ જમીન પોચી બનશે, તો પણ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધશે. દેશી ખાતર જે છે એને આપણે શેડવી ડીકમ્પોસ્ટ કરીશું તો એમાં પણ જે કે બેક્ટેરિયાની જે પર્સન્ટેજ હોય એ વધી જાય, એટલે ડીકમ્પોસ્ટ કરેલું દેશી ખાતર જ નાખવું પડે. હવે જમીનનો જે કઈ કચરો હોય, આપણે જે કઈ સમજી લો કે નિંદામણ ને એ બધું જે કઈ હોય એક જગ્યાએ ભેગું કરવાનું, એને દેશી ખાતર જોડે શેડવી દેવાનું, એટલે આવતા વર્ષે નિંદામણ એ ઓછું થશે, અને દેશી ખાતર દ્વારા એને શેડવશું એટલે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા પણ વધશે. એટલે મગજમાં એક વસ્તુ નો નક્કી કરી લેતા કે બેક્ટેરિયા તો માર્કેટમાં મળે એ જ બેક્ટેરિયા છે. બેક્ટેરિયા આપણી ખેતીની અંદર ભરપૂર હતા, અને હજુ આપણે એને આપણી ખેતી સુધારીએ તો ભરપૂર વધારી શકીએ છીએ. હવે જે કઈ ખોરાક બેક્ટેરિયાનો જે છે એ આપણી પાસે અત્યારે જમીનમાં ઉપલબ્ધ છે જ. એ આપણે ખોરાક નાખવાની જરૂર નથી, એ ઉપર વળી કુદરતે બધું આપેલું છે. આપણે એટલું ધ્યાન રાખવાનું કે જો તમે તમારી જમીનને સુધારવાના રસ્તે ચાલવા લાગ્યા હોય, એમાં તમે ધીમે ધીમે પ્રયાસ કરતા હોય તો એક વસ્તુ ભૂલથી પણ ન કરતા, અને એ છે કે દાખલા તરીકે તમે મગફળી વાવી કે કોઈ પણ પાક વાવ્યો, મગફળી પકડી લઈએ તો મગફળી વાવનાર ખેડૂતના મગજમાં એક જ વસ્તુ હોય કે આપણે મગફળી વાવીએ, ખડ થોડું જાજુ ઉગે એટલે નિંદામણ નાશક છાંટી દેવાની. હવે એક બાજુ તમે પ્રયાસ કરો છો બેક્ટેરિયલ પદ્ધતિનો, તમારે સૂક્ષ્મ જીવાણુ વધારવા છે, અને બીજી બાજુ તમે નિંદામણ નાશકના સ્પ્રે કરો. હવે જીવતા આખા ખડને બાળી નાખે તો એ સૂક્ષ્મ જીવાણુની હાલત કેવી કરતું હોય. એટલે માનો કે દાખલા તરીકે તમે આ વર્ષે નથી નિંદામણ નાશક વાપર્યું, હવે તમે ધીમે જમીન સુધારવા લાગ્યા, 2, 3, 5 સ્ટેપ સુધી પહોંચ્યા, પછી તમારાથી રહેવાયું નહીં અને નિંદામણ નાશક તમે આપી દીધું, એટલે પાછા જીરો. ઓલી સાપ સીડીની રમત હોય ને, સીડીમાંથી સીધા ફટ કરીને હેઠા આવી જઈએ, એટલે એવી વસ્તુ છે. જો જમીન સુધારવી હોય, જો બેક્ટેરિયલ પ્રોસેસમાં જવું હોય તો અમુક વસ્તુ આપણે મૂકી દેવી પડશે, એને ભૂલથી પણ હાથ અડાડવાનો નથી. તો મિત્રો, જમીન સુધારવા માટે
આ રસ્તા સિવાય બીજો કોઈ એટલે કોઈ સારામાં સારો રસ્તો નથી. જો વારંવાર તમે ગૌકૃપા અમૃતમ તમારી જમીનમાં આપશો, અલગ અલગ પ્રકારના ડોક્ટર કિશનચંદ્રના જે બેક્ટેરિયા એક વખત બનાવીને તમારે આપવાના હશે, એ જેટલા સમજી લો કે દુનિયામાંથી જે સાયન્ટિસ્ટોએ આપણી જાતે એક વખત કલ્ચર લઈને બીજી વખત આપણી જાતે કલ્ચર બને એવા બેક્ટેરિયા વાપરવા, કારણ કે એમાં આપણને ખર્ચો ઓછો થાય છે. દર વખતે કે દર અઠવાડિયે, દર 15 દિવસે, દર મહિને, દર 2 મહિને પેકેટ લાવી નાખવું, એના કરતા આપણી જોડે અલગ અલગ 10 ડ્રમ ભરેલા હોય તો જેવી રીતે આપણે પિયત આપતા હોય કે ચાલો આજે મારે ગૌકૃપા અમૃતમ આપવું છે, બીજા દિવસે તો કે એનપીકે આપવા, જ્યારે પાણી આપણે આપવાનું હોય કોરું પાણી જ નથી આપવું, બેક્ટેરિયા આપ્યા જ રાખવા છે, ભરપૂર બેક્ટેરિયા આપો, જમીન આપોઆપ સુધરવા લાગશે. તો મિત્રો, આ તો આજનો આ વિડીયો. જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખેતીનું ભવિષ્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ખેતીને લગતી અવનવી માહિતી અહીંયાથી તમને મળી જશે. અને અત્યારે આપણે શરૂઆત જે કરી છે એ ખેડૂતને સુધારવાની શરૂઆત છે, જમીનને સુધારવાની જરૂરિયાત ઊભી થઈ છે, એ પ્રમાણે શરૂઆત કરી છે. દવાની, ખાતરની, બીજી બધી માથાકૂટ જે આપણે કરીએ છીએ, માથાકૂટમાં ઓછા પડવાનું છે. પહેલા આપણે જમીન સુધારવાની છે, પછી આપણે ન્યુટ્રિશન ઉપર જવાનું છે, પછી ત્રીજો વિકલ્પ છે દવા. તો મિત્રો, તમામ પ્રકારની અલગ અલગ ખેતીની માહિતી તમને હું પૂરી પાડવાનો છું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર.